आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખેડૂતો માટે રાહતના સમાચાર। ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં લાંબા સમય બાદ સફેદ ડુંગળીના ભાવ હરાજી દરમિયાન વધતા ખેડૂતોમાં આનંદ। મહુવા માર્કેટયાર્ડમાં દરરોજ 1 લાખથી વધુ થેલાની સફેદ ડુંગળીની આવક થતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી ખેડૂતોને હરાજી દરમિયાન માત્ર 1 મણના 20 થી 40 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો હતો। હાલ ખેડૂતો માટે રાહતની વાત એ છે કે મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોને સફેદ ડુંગળીના 170 થી ₹240 સુધીનો ભાવ મળી રહ્યો છે। મહુવા માર્કેટયાર્ડમાં આસપાસના જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની સફેદ ડુંગળી લઈને પહોંચતા હોય છે। સફેદ ડુંગળીના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી આશા બંધાઈ છે। રિપોર્ટર અબ્બાસ અલી, મહુવા, ઇન્ડિયા ટીવી લાઈવ। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ગઈકાલે જે વરસાદ પડ્યો અને જે વેચાણ કરવાનું બાકી હતું, લગભગ અંદાજે સફેદ કાંદાનું 30 થી 35 હજાર થેલી બાકી હતી। આ સિવાયની અંદાજે 20-25 હજાર ગુણી બીજી એટલે કે 50-60 હજાર ગુણીની હરાજી હાલમાં ચાલુ છે। અને ખેડૂત ભાઈઓને સફેદ કાંદામાં નબળા માલ જે છે એને 160 થી 200 અને સારા માલના 200 થી 250 રૂપિયા સફેદ કાંદા મળી રહ્યા છે। તેમાં લાલ કાંદાની આવક પણ મર્યાદિત છે। લાલ કાંદાની અંદર પણ ખેડૂત ભાઈઓને 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી મળી રહ્યા છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।